ગુજરાતનો ઇતિહાસ એટલો ભવ્ય છે કે તેના પથ્થરો પણ બોલે છે। ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની અંદર પુષ્પાવતી નદીના કિનારે આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર એ સ્થાપત્ય કલાનું અદ્ભુત ઉદાહરણ છે। આ મંદિરને જોઈને આખી દુનિયા આજે આશ્ચર્યચકિત છે। તો આજે મિત્રો આપણે જાણીશું આ મંદિર વિશેનું સ્થાપત્ય વિજ્ઞાન અને તેના ઇતિહાસ વિશે। આ મંદિરનું નિર્માણ સોલંકી કાળમાં ભીમદેવ પ્રથમે 1026-27માં કરાયું હતું। મિત્રો એટલે જ તો સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે। આ મંદિરની પાછળ એક અદ્ભુત ખગોળશાસ્ત્ર છુપાયેલું છે। વર્ષ દરમિયાન અમુક દિવસોમાં સૂર્યનું પહેલું કિરણ ગર્ભગૃહમાં સ્થાપિત પ્રતિમાના મુગટ ઉપર પડતું, જેના કારણે આખું મંદિર ઝળહળી ઉઠતું। આ મંદિર 3 ભાગમાં વહેંચાયેલું છે, જેમાં સૌથી પહેલા આવે છે સૂર્યકુંડ। આ જે સૂર્યકુંડ છે તેની અંદર નાના નાના 108 મંદિરો આવેલા છે। ત્યારબાદ આવે છે સભામંડપ। આ સભામંડપની અંદર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થતા, અને આ જે સભામંડપ છે તે બરોબર 52 સ્તંભો ઉપર ઊભું છે। આ 52 સ્તંભો એ વર્ષના 52 અઠવાડિયા સુધી છે। અને આ સ્તંભો ઉપર રામાયણ અને મહાભારતના પ્રસંગો પણ કંડારેલા છે। વિદેશી આક્રમણકારો દ્વારા આ મંદિરની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી, જેથી અહીં પૂજા કરવામાં આવતી નથી। પરંતુ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અહીંયા ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવામાં આવે છે, જેની અંદર ક્લાસિકલ ડાન્સર પોતાની કલા રજૂ કરે છે। તમે અહીં આવવા માંગતા હોય તો આ લોકેશન અમદાવાદથી માત્ર 100 કિલોમીટરના અંતરે આવેલું છે। તો રાહ શેની જુઓ છો? આ વીકેન્ડ ઉપર જ આ ઐતિહાસિક ધરોહરની મુલાકાત લો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરતા જજો, અને કોમેન્ટમાં જય જય ગરવી ગુજરાત લખવાનું ભૂલતા નહીં।